મિત્રો, આજે આપણે એક મોટિવેશનલ વિડીયો જોઈશું. સેવાકીય બાબતોના તો મારા 200થી વધુ વિડીયો છે, પણ મોટિવેશનલ વિડીયો કોઈક વાર જ મૂક્યા છે. આ વિડીયો આપણા જીવનમાં આમૂલ પરિવર્તન લાવી શકે તેમ છે. સફળ થવા શું કરવું એના કેટલાક ઉપાયો અહીં મેં સૂચવ્યા છે. ઉદાહરણો સાથે આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. મોટિવેશનનું પહેલું વાક્ય છે, યુ કેન ડુ એનીથિંગ. તમે બધું જ કરી શકો છો. આ વિડીયો મારી વિનંતી છે, આપ પૂરેપૂરો સાંભળશો. જીવનમાં ઘણું બધું શીખવા મળશે. તો શરૂ કરીએ. આઈ કેન ડુ ઇટ. ઘણા બધા લોકો આ મારાથી નહીં થઈ શકે, આઈ કાન્ટ ડુ ઇટ એ શબ્દો હંમેશા જીવનમાં આપણને આગળ વધતા રોકે છે. નોટ શબ્દ જીવનમાંથી કાઢી નાખો. આઈ કેન ડુ ઇટ. અહીં મેં બતાવ્યું છે કે આપ એન્ટી કાપી નાખો. કોઈ પણ વસ્તુ કોઈ પણ માણસથી શક્ય છે. વિશ્વનો કોઈ એવો માણસ નથી કે એની પાસે 24 કલાકથી મોટો દિવસ હોય, અને કોઈ એવી વ્યક્તિ નથી કે એને ચતુર્ભુજ હોય, 2 હાથ 2 પગ, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. તો પહેલું મોટિવેશનનું વાક્ય છે કાયમ માટે, આઈ કેન ડુ ઇટ. બીજો આપણને પાછળ લઈ જવાનો શબ્દ છે ઇમ્પોસિબલ. મિત્રો, અહીં એક પર્વત પરથી બીજા પર્વત પર એક માણસ કૂદી રહ્યો છે. આપણે અહીં ઊભા હોય ત્યાં સુધી એવું વિચારીએ છીએ કે આ વસ્તુ મારાથી શક્ય જ નથી. આ આઈ એમ એ શબ્દોને તમે ખીણમાં ફેંકી દો. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. તો ઇમ્પોસિબલ જે છે એમાંથી આઈ એમ શબ્દોને દૂર કરો, અથવા એને બંને વચ્ચે કોમા મૂકો, આઈ એમ પોસિબલ. બધું મારાથી શક્ય છે. આઈ કેન ડુ ઇટ. આ ટી છે અને ખીણમાં નાખી દો. આઈ કાન્ટ ડુ ઇટ શબ્દો જીવનમાં ક્યારેય બોલશો નહીં. 100% સફળ થશો. એવરી ડે ઇઝ એ ચાન્સ ટુ ગેટ બેટર. ડોન્ટ વેસ્ટ ઇટ. ઘણા માણસો એવી વાત કરતા હોય છે, આવા કોઈ વિડીયો જોઈને ઇન્સ્પાયર પણ થતા હોય છે, પણ પછી કહેશે કે કાલથી શરૂ કરશું. મિત્રો, કાલ ક્યારેય આવતી નથી. એ હંમેશા આજ બનીને આવે છે. એવરી ડે ઇઝ ચાન્સ. દરેક દિવસ એ તમારા માટેની તક છે. તમે સમયને વેડફી ના દેશો. યોર ટાઈમ ઇઝ નાવ. જે કંઈ મનમાં વિચાર આવે છે આજે જ શરૂ કરો. સમટાઈમ્સ યુ વિન, સમટાઈમ્સ યુ લર્ન. કેટલીક વાર તમે સફળ થશો, અને જો સફળતા ન મળે, જરૂરી નથી કે બધી જ બાબતોમાં સફળતા મળે, તો કંઈક તો શીખશો. પણ કંઈક કરશો તો કંઈક શીખશો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 47મા શ્લોકમાં પણ આપણને આ વસ્તુ શીખવી રહ્યા છે. કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન. મા કર્મ હેતુ ભૂર માતે સંગસ્ત કર્મણી. કર્મ કરવા પર તમારો અધિકાર છે, ફળ પર અધિકાર નથી.
ફળ આવવાનું જ છે, પરિશ્રમ વાંજ્યો નથી હોતો. પણ કર્મ જ નહીં કરીએ તો ફળ કઈ રીતે આવશે? અને ફળ કદાચ આપણી અપેક્ષા મુજબનું ન પણ આવે, પણ આપણે ચોક્કસ કંઈક શીખશું. ધ ફ્યુચર ડિપેન્ડ વોટ યુ ડુ ટુડે. તમારું ભવિષ્ય આજે તમે શું કરો છો એના પર આધારિત છે. મિત્રો, કાલ શબ્દ, કાન્ટ શબ્દ, ઇમ્પોસિબલ શબ્દ આ જીવનમાં ક્યારેય બોલશો નહીં. યુ આર સ્ટ્રોંગર ધેન યોર થિંક. તમે એટલા મજબૂત છો, એટલા શક્તિશાળી છો, જે તમે વિચારો છો એના કરતાં. મારાથી આ ન થઈ શકે એ તમારા વિચારો છે, તમારાથી બધું જ શક્ય છે. ઇફ યુ કેન ડ્રીમ ઇટ, યુ કેન ડુ ઇટ. જો તમે સ્વપ્ન જોશો તો તમે સફળ થશો. પણ માત્ર સ્વપ્ન જોઈને બેસી નથી રહેવાનું, એને અમલમાં મૂકવાનું છે. આ વિડીયો સાંભળ્યા પછી ઘણાના મનમાં એવા વિચાર આવે છે કે આ તો મને ખબર જ હતી, આમાં શું નવું કહ્યું? મિત્રો, ખબર હોવી અને અમલમાં મૂકવું આ બેમાં રાત દિવસનો તફાવત છે. કોઈ માણસ સિગરેટ પીએ છે, સિગરેટ પર લખેલું છે કે ઇટ ઇઝ ડેન્જરસ ફોર હેલ્થ, એને કેન્સર થાય છે, ત્યારે કહે છે કે આ તો મને ખબર હતી કે આવું થવાનું છે. તો પછી તે એને એક્ઝિક્યુટ કેમ ના કર્યું? તે તારા જ વાક્યને અમલમાં કેમ ના મૂક્યું? તો ખબર હોવી એ અગત્યનું નથી. જો સિગરેટ પીવી નુકસાન કરતા છે તો શું કામ પીધી? ખબર હતી તો શું કામ પીધી? તો મિત્રો, બધી જ બાબતોની આપણને ખબર છે એવું આપણને ફિલિંગ છે, પણ જે સારી બાબતો છે અને અમલમાં મૂકીએ એ સફળતા છે. ઓલ થિંગ્સ આર પોસિબલ. બધું જ શક્ય છે ઇફ યુ બિલીવ. મહત્વની વસ્તુ છે તમે એવું માનવા જુઓ કે આ મારાથી શક્ય છે. આવતીકાલ ક્યારેય આવતી નથી. એટલે આ વાક્ય જે યુવાન મિત્રો છે ખાસ કરીને જીવનમાંથી કાઢી નાખજો કે આવતીકાલે કરીશું, આજ તો દિવસ સારો નથી, ચોઘડિયું સારું નથી, મુહૂર્ત સારું નથી. મિત્રો, જ્યારે વિચાર સારો આવે છે ત્યારે બધું જ સારું છે, એને અમલમાં મૂકો. આ જ્યારે પણ આવે છે ત્યારે આજ બનીને આવે છે, આવતીકાલ ક્યારેય આવતી જ નથી. સારું કરવાની ઈચ્છા હોય તો એની શરૂઆત આજથી જ કરો. જો આપણે સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો સૌથી પહેલાં બહાના કરવાનું છોડી દેવું જોઈએ. ઘણા બધા લોકો જાત જાતના બહાના કાઢે છે. મારી પાસે આ સુવિધા નથી, મને આ સમય નથી, મને આમ નથી. મિત્રો, જે લોકો જીવનમાં સફળ થયા છે એમની પાસે આપણા કરતાં 10મા ભાગની પણ સુવિધાઓ નહોતી. એવા હજારો ઉદાહરણો છે અને એ બધા જ સફળ થયા છે. તમે અત્યારે હાલના સમયની વાત કરું, મોટિવેશનલ સ્પીકર સોનુ શર્મા, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, કવિ શ્રી કુમાર વિશ્વાસ, આ બધાનો ભૂતકાળ જુઓ. આપણા કરતાં 10મા ભાગની વસ્તુઓ એમને જીવન જરૂરિયાત માટે પણ નહોતી. એ લોકો અત્યારે સફળતાના શિખર પર છે અને આપણે એમને જોઈને મોટિવેટ થઈ રહ્યા છે. તો બહાના કરવાનું તો છોડી દો. સમજાતી નથી જિંદગીની રીત. એક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી. મિત્રો, આ બહાના કાઢવાનું વાક્ય છે. આને જરા જુદી રીતે સમજો. ધીરજના ફળ મીઠા હોય છે એનો અર્થ એવો નથી કે તમે કોઈ કામની રાહ જોઈને બેસી રહો. તમે કાર્ય શરૂ કરો પણ એનું પરિણામ આવતા સમય લાગે તો નાસીપાસ ના થશો, વચ્ચેથી છોડી ના દેશો. ધીરજ રાખો, ધીરજથી સફળતા મળે છે.
તમે હાલના જે ઉદ્યોગપતિઓ છે, પછી રિલાયન્સ હોય, જીઓ હોય, અદાણી હોય, તો એમના શરૂઆતના ઉદ્યોગ સ્ટાર્ટઅપના વર્ષો જુઓ. રિસેન્ટલી એક ઉદાહરણ લઈએ. 2010માં જીઓ એ જીઓના ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કરી. 2018 સુધી નો પ્રોફિટમાં કામ કર્યું. 8 વર્ષ ધીરજ રાખી. અત્યારે 30,000 કરોડથી વધારેનો જીઓ બિઝનેસ કરી રહ્યું છે. તો મિત્રો, કોઈ પણ સમયમાં વાર લાગશે. ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વર્ષો સુધી ઝીરો પ્રોફિટ કર્યો છે, પણ જો અધવચ્ચેથી છોડી દીધું હોત તો અત્યારે આ સ્થળે ના હોત. અને બીજી બાજુ છે, સમય કોઈની રાહ જોતો નથી. ધીરજ એટલે નથી રાખવાની કે કાલે કરીશ, પરમ દિવસે કરીશ. શરૂ તો આજે જ કરવાનું છે, સાથે સાથે ધીરજ રાખવાની છે. પરિણામ ચોક્કસ મળશે. તમે અધવચ્ચેથી છોડી દો છો. અહીં મેં તમને એક સિમ્બોલ બતાવ્યું છે, ફેલ 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 સક્સેસ. પણ જો બીજી વાર ફેલ થયો છોડી દે કે આ મારાથી શક્ય જ નથી, તો ક્યારેય સફળ નથી થવાનું. એવા ઘણા ઉદાહરણો છે કે મિત્રો એસએસસી જેવી પરીક્ષા લોકો 35 ટ્રાયલ સુધી આપે છે. મેં મારા મિત્રના એક દીકરાને એવું કહેતા સાંભળ્યો છે, 4-5 વર્ષ એ SYBAમાં ફેલ થયો. એના પપ્પા કે હવે તું મૂકી દે ભાઈ, તારાથી આ શક્ય જ નથી ગ્રેજ્યુએટ થવું. એનું એક જ વાક્ય હતું કે પપ્પા, યુનિવર્સિટી બંધ થઈ જશે ત્યાં સુધી હું પરીક્ષા આપ્યા કરીશ. અને ગ્રેજ્યુએટ થયો. મિત્રો, આને કહેવાય ધીરજ અને આને કહેવાય સક્સેસ. સફળ થવા માટે તમે માત્ર ઈચ્છાઓ કરો. એ ડિઝાયર ચેન્જીસ નથિંગ. તમારે નિર્ણય કરવો પડશે. એ ડિસિઝન ચેન્જ સમથિંગ, બટ ડિટર્મિનેશન ચેન્જ એવરીથિંગ. તમે ઈચ્છા રાખો, કશું નહીં કરી શકો. તમે નિર્ણય કરશો તો કંઈક કરશો, પણ તમે નિશ્ચય કરશો કે કરવું જ છે, તો બધી જ વસ્તુ બદલી શકાશે. સફળતાના સૂત્રો મિત્રો યાદ રાખો. એ કાયમ યાદ રાખો કે હું વિચારી શકું છું એવું કરી શકું છું. પોઝિટિવ થિંકિંગ કરો. જેવું વિચારશો એવું કરી શકશો. શક્ય જ છે. બીજી વસ્તુ, હું સૌથી શ્રેષ્ઠ છું. દરેક વ્યક્તિ પાસે 24 કલાકનો દિવસ હોય છે. દરેક વ્યક્તિને હાથ, પગ, આંખો છે. મારી પાસે બધું જ છે. 24 કલાક પણ છે. શરીરના બધા જ અંગો ભગવાને બહુ જ સારી રીતે મને આપ્યા છે. જે લોકો દિવ્યાંગ છે એવા લોકો પણ દુનિયાના સફળતાના શિખરો સર કરતા જોયા છે આપણે. તો આપણી પાસે તો કુદરતે આપેલું આખું શરીર તંદુરસ્ત અને સ્વસ્થ છે. હંમેશા વિચારો, હું સૌથી શ્રેષ્ઠ છું. મેં સફળ થવા માટે જન્મ લીધો છે અને સફળ થઈને જ રહીશ. આ વાક્ય તમને ક્યારેય પણ આગળ જતા રોકી નહીં શકે. ભગવાન મારી સાથે છે. મિત્રો, આ એક વાક્ય તમને નિરાશામાંથી દૂર લઈ જશે. તમને ધીરજ રાખવામાં મદદરૂપ થશે. ભગવાન હંમેશા આપણી સાથે છે. એવું ના વિચારશો કે ભગવાન કરી દેશે. ભગવાન ક્યારેય કશું આવીને નહીં કરી જાય. તમે કરશો તો એમાં સહાય કરશે. અને કાર્ય કરતાં કરતાં અવરોધ આવે, સફળ ન પણ થવાય. કાયમ એવું યાદ રાખો કે ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરે છે તો એ પહેલાં બીજો દરવાજો ખોલીને રાખ્યો હોય છે. પણ આપણને ધીરજ નથી હોતી. તો ભગવાન આપણી સાથે છે. ભગવાન કરી દેશે. નસીબમાં હશે તો થશે. આ વાક્યો ક્યારેય આગળ નહીં વધવા દે. ફરી શ્રીમદ ભગવદ્ ગીતાને યાદ કરીએ. અર્જુનની સાથે ભગવાન મહાભારતના યુદ્ધમાં સારથી બન્યા. ભગવાન એની સાથે હતા. અર્જુન એવું ન વિચારી શકે કે તમે જ યુદ્ધ કરી લો ને તમે તો ભગવાન છો. અને ભગવાન પણ એવું ના કહી શકે કે તું બાજુ પર રહે, હું યુદ્ધ જીતી આપું છું.
હું તારી સાથે છું, પણ યુદ્ધ તો તારે જ કરવાનું છે, કર્મ તારું છે. મિત્રો, આ વસ્તુ ભગવાને આપણને ભગવદ્ ગીતાને અર્જુનના માધ્યમથી કહી છે. તો ભગવાન મારી સાથે છે, એ કાયમ સાથે રાખશો તો જ્યાં જ્યાં સફળતા આવશે, જ્યાં અસફળતા આવશે, જ્યાં જ્યાં ધીરજ ખૂટશે, ત્યાં તમારો વિશ્વાસ વધશે કે હું કોઈક વાર સફળ થઈશ. આજનો દિવસ મારો દિવસ છે અને આજથી જ હું શરૂઆત કરવાનો છું. કાલ પર જે માણસ વાત છોડે છે ક્યારેય સફળ થઈ શકતો નથી. જીવનમાં આગળ વધવું હોય તો સારી તકની શોધમાં મળેલ તક ગુમાવી ના દેશો. મિત્રો, ઘણા બધા મિત્રો એવા હોય છે કે મને જોઈએ એવું મળતું જ નથી. અરે, જે મળે એને પહેલાં સ્વીકારો, પછી આગળ વધો. ઘણી વખત ઘણા બધા માણસો આવી વાત કરતા આપણે જોયા છે. અહીં એક ચિત્રાત્મક નાની વાતથી હું તમને આ વાક્ય સમજાવીશ કે આ એક શિષ્ય છે, એના ગુરુજીને કહે છે કે ગુરુજી, મને મારી ધારી સફળતા નથી મળતી. ત્યારે ગુરુજી એને એક ગાર્ડનમાં લઈ જાય છે. ગાર્ડનમાં ઘણા બધા ફૂલો લાઇનસર ગોઠવેલા છે. ગુરુજી એને કહે છે કે શિષ્ય, તું મને આમાંથી એક સારામાં સારું ગુલાબનું ફૂલ ચૂંટીને આપ. અને એ શિષ્ય આ ગુલાબના છોડની લાઈનમાં સારા ફૂલની શોધમાં આગળ વધે છે. શરૂઆતમાં કોઈ ફૂલ જુએ છે, એનાથી સારા આગળ છે, એનાથી સારા આગળ છે, અને એ વિચારતો વિચારતો આગળ વધ્યા કરે છે. ગુરુજીએ એક શરત મૂકી છે કે આગળ વધ્યા પછી પાછું નહીં આવવાનું અને મને તારે સારું ફૂલ લાવીને આપવાનું. એ સારા ફૂલની શોધમાં આગળ વધતો જ રહ્યો અને એક તબક્કો એવો આવ્યો કે બગીચો પૂર્ણ થઈ ગયો. અને બગીચો પૂર્ણ થયો ત્યાં કરમાયેલા મુરઝાયેલા ફૂલોનો ઢગલો પડ્યો હતો. ગુરુજીએ ના પાડી હતી પાછા વળીને ફૂલ ચૂંટવાનું નથી. તો એ કરમાયેલા ફૂલમાંથી એક ફૂલ લઈને ગુરુજીને આપે છે. અને ત્યારે ગુરુજી કહે છે કે તને ઘણી બધી તકો રસ્તામાં મળી, ઘણા બધા સારા ફૂલ મળ્યા, એ બધા જ જતા કર્યા તે, અને પછી છેલ્લે નાસીપાસ થયો. તો જીવનમાં કોઈ પણ તક આવે છે એને ઝડપી લો, પછી વધુ સારાની શોધ કરો, પણ પહેલું જે મળ્યું છે એને સ્વીકારો. સફળ થવું છે તો બહાના ના બતાવો. ઘણીવાર ઘણા લોકો એવા બહાના બતાવતા હોય છે, મારી રાશિ સારી નથી, મારા ગ્રહો સારા નથી, મુહૂર્ત સારું નથી, મારી પાસે આ સુવિધા નથી, મારું નામ બરાબર નથી, આવા નામના માણસો તો ક્યારેય સફળ નથી થયા. આ બધા બહાના છે મિત્રો. એક બીજી નાનકડી સ્ટોરીથી આ વસ્તુ તમને હું સમજાવું. એક નાનો બાળક હતો, એનું નામ એના માતા પિતાએ ભૈલું પાડેલું. નામમાં કશું નથી, તમારું કર્મ તમારું નામ છે. હવે આ બાળકને એનું નામ ગમે નહીં, ભૈલું નામ પાડેલું એ એને ગમે નહીં. એ સ્કૂલમાં દાખલ થયો તો સતત એ મૂંઝાયેલો રહે. એના નામથી એને નફરત હતી કે મારું નામ મારા મમ્મી પપ્પાએ યોગ્ય નથી પાડ્યું. બીજા બધાના કેટલા નામ સરસ છે, કોઈનું નામ પ્રકાશ છે, કોઈનું નામ જ્યોતિ છે, કોઈનું નામ જ્ઞાનેશ્વર છે, અને હું ભૈલું. એક વખત એના મેડમે એને પૂછ્યું કે બેટા કેમ નિરાશ રહીને તું ભણે છે, કેમ ઉત્સાહ નથી? તો કે મેડમ, મારું નામ જે છે એ મને પસંદ નથી. મેડમ બહુ જ સારા હતા. એમને કહ્યું કે બેટા આપણે તારું નામ બદલી નાખીએ, તું નવું નામ શોધી લાવ, આપણે સ્કૂલના રજિસ્ટરમાં પણ તારું નામ સુધારી દઈશું, તારું નામકરણ નવેસરથી કરીશું, પણ તું ઉત્સાહ રાખ જીવનમાં. અને એને એવું કહ્યું કે સારામાં સારું નામ તું શોધી લાય. અને એ ઘરેથી જતો હતો અને રસ્તામાં એને એક શમશાન યાત્રા મળી. એને આ શમશાન યાત્રામાં જે લોકો જોડાયેલા હતા એમને વંદન કર્યા અને પૂછ્યું કે ભાઈ કોણ ગુજરી ગયું છે? તો શમશાન યાત્રામાંથી એક ભાઈએ કહ્યું કે અમરભાઈ ગુજરી ગયા છે. ત્યારે એને વિચાર આવ્યો કે નામ અમર છે અને મરી જાય છે, એટલે અમર નામ તો મારે નથી રાખવું.
પછી આગળ વધ્યો. એક બેન એને વિનંતી કરે છે, દિવ્યાંગ છે, પ્રજ્ઞાચક્ષુ છે. એ છોકરાને કહ્યું કે ભાઈ મને રસ્તો ક્રોસ કરાવશો. એણે રસ્તો ક્રોસ કરાવ્યા પછી બેનનું નામ પૂછ્યું કે બેન આપનું નામ શું? બેન કે મારું નામ નયનાબેન છે. એને તરત વિચાર આવ્યો કે નામ નયના છે ને નયન તો છે નહીં, તો આવા નામનો શું અર્થ? આવા નામ તે વળી રખાતા હશે. પછી આગળ વધ્યો તો એક ભાઈ રસ્તામાં મળે. એને આ ભાઈને રસ્તો પૂછ્યો કે મારે આ જગ્યાએ જવું છે, રસ્તો બતાવશો? એને રસ્તો બતાવે. પછી એને પૂછ્યું કે ભાઈ એક કામ કરો, તમારું નામ મને કહેતા જાઓ, તમારું નામ શું છે? તો એને કહ્યું કે મારું નામ પથિક છે. તો તમારું નામ પથિક છે અને તમને પથની ખબર નથી? તો અમર મરી જાય છે, નયનાને નયન નથી, પથિકને પથની ખબર નથી, તો નામમાં શું છે? બીજા દિવસે સ્કૂલમાં ગયો. મેડમે એને પૂછ્યું કે તું નામ શોધી લાવ્યો? તારું નામ આપણે બદલી નાખીએ. ત્યારે એણે કહ્યું કે મેડમ મારે નામ નથી બદલવું, નામમાં તો કોઈ મહત્ત્વ નથી. કાલે મેં નામ શોધવા પ્રયત્ન કર્યો, અમર છે એ મરી જાય છે, નયનાને નયન નથી, પથિકને પથ જડતો નથી. તો નામનું કોઈ મહત્ત્વ નથી, મહત્ત્વ કર્મનું છે. મિત્રો, બાના બનાવવાનું છોડી દો કે મારું નામ સારું નથી, મારી રાશિ સારી નથી. તો આ ઉદાહરણથી તમે સમજશો કે એ બાળક જીવનમાં ખૂબ જ આગળ વધ્યો. આપણા જીવનમાં એવું ઘણું બધું બનતું રહેશે. આપણે કોઈ વાતની આશા છોડી દીધી હોય અને એમાં પણ પાછો નુકસાનમાં વધારો થાય. તમે કોઈ કાર્ય શરૂ કર્યું, સફળતા જ ન મળી, સફળતા જ ન મળી અને આશા છોડી દીધી. આશા તો છોડી દીધી, કાર્ય કરતાં ઉલટાના વધુ નુકસાનમાં ઉતરી ગયા. ત્યારે આપણે ભગવાનને નફરત કરતા થઈ જઈએ છીએ કે ભગવાન મારી સાથે નથી, ભગવાન મને સહકાર આપતા નથી. પરંતુ મિત્રો, ભગવાનની ગણતરી કંઈક જુદી જ હોય છે. એ આપણી સમજમાં નથી આવતું. જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું, અધવચ્ચેથી કોઈ કાર્ય છોડી ના દેવું, ભલે નુકસાન થાય. કોઈ દિવસ નિરાશ થઈને આશા છોડી ન દેવી. ભગવાન બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો ક્યારેય બંધ કરતા નથી. એટલે તમારા નુકસાનમાં વધારો થયો, તમારા આગળ વધવાની તકો બંધ થઈ ગઈ, પણ બીજી તક ભગવાને ચોક્કસ ખોલી રાખી છે. મિત્રો, એને પણ એક નાનકડી સ્ટોરી દ્વારા સમજીએ. એક જહાજ દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું અને એ જહાજ દરિયામાં ડૂબી ગયું. એમાંથી એક માણસ બચી ગયો. દરિયાનું એક મોજું આવ્યું અને એને એક ટાપુ પર મોજાએ ફેંકી દીધો. સુમસામ ટાપુ પર એ માણસ પડ્યો. જ્યારે ભાનમાં આવ્યો, જાગ્યો તો ચારે બાજુ દરિયો હતો. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે મારી મદદ કરો, મને બચાવો, મને બચાવવા કોઈને મોકલો. ચારે બાજુ દરિયો હતો. વેરાન જગ્યા પર એ એકલો હતો, કોઈ બચાવી શકે એમ નહોતું. ભગવાને એને બચાવી તો લીધો હતો, બધા મરી ગયા જહાજમાં, પણ હજુ એ એવી આશા રાખે છે કે મને બચાવો, મને આ દરિયાના ટાપુ પરથી બહાર લઈ જાઓ. દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો. દિવસો પસાર થતા ગયા, એને બચાવવા માટે કોઈ મદદ માટે ના આવ્યું અને આશા છોડી દીધી કે હવે ટાપુ પરથી બહાર નીકળવું મુશ્કેલ છે. જેટલા દિવસ ટાપુ પર જીવાય એટલા દિવસ હું જીવું, પણ હવે હું બહાર મારી દુનિયામાં પાછો જઈ શકીશ નહીં. ટાપુ પર ઉગેલી વનસ્પતિ, લાકડા ભેગા કરીને એક નાનકડો તંબુ બનાવ્યો. નારિયેળ પાણી પીવે, માછલીઓ ખાય. આ રીતે એને 15-20 દિવસ પસાર કર્યા અને ખૂબ જ નિરાશ થઈ ગયો કે હવે મને બચવાની કોઈ આશા નથી. જેટલા દિવસ મારાથી જીવી શકાય એટલા દિવસ જીવું, અને ટાપુ ઉપર જ એને રહેવાનું હતું. એટલે એને લકડા ભેગા કરીને એક સરસ મજાની ઝૂંપડી બનાવી. એણે ત્યાંથી નીકળવાની આશા છોડી દીધી.
એક દિવસ એ નારિયેળ લેવા ગયો અને એના ઘરમાં આગ લાગી ગઈ અને એની બનાવેલી ઝૂંપડી બળીને ખાખ થઈ ગઈ. મિત્રો જુઓ, એક તો એ નિરાશ થઈ ગયો હતો કે બચવાની કોઈ આશા જ નથી, એમાં એની ઝૂંપડીની આગ લાગી ગઈ અને નિરાશ થઈને બોલ્યો કે મેં એક વ્યવસ્થા ઊભી કરી હતી રહેવા માટે, ભગવાને એ પણ છીનવી લીધી. એના નુકસાનમાં વધારો થયો. એ આખી રાત ભગવાનને નફરત કરતો રહ્યો અને ત્યાં જ રેતીમાં સૂઈ ગયો અને સવારે ઉઠીને જોયું તો એક મોટું જહાજ ટાપુના કિનારા પાસે આવી રહ્યું હતું. એકદમ દોડીને જહાજમાં ચડી ગયો. જહાજના ચાલકે તેને કહ્યું કે તમે આગ સળગાવીને અમને સિગ્નલ મોકલ્યું હતું, એટલે અમે તમને બચાવવા માટે આવ્યા છે. આગ હતી એટલે અમને લાગ્યું કે ટાપુ પર કોઈ માણસ ફસાયેલો છે અને આગ જોઈને અમે આવ્યા છે. ત્યારે એણે કહ્યું કે મેં તો આવું કોઈ સિગ્નલ મોકલ્યું નથી. જે માણસ ભગવાનની નફરત કરતો રહ્યો, ભગવાને એનો તંબુ સળગાવી દીધો અને ભગવાનની નફરત કરી કે મેં રહેવા બનાવ્યું હતું એ પણ તમે સળગાવી દીધું. પણ ભગવાનનો સળગાવવાનો આશય કંઈક જુદો હતો. એ સિગ્નલ મળ્યું લોકોને અને લોકો એને બચાવવા દોડીને આવ્યા. ત્યારે એણે આકાશ તરફ જોઈને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. મિત્રો, ભગવાન જ્યારે જ્યારે તમારો દરવાજો બંધ કરે છે ત્યારે હંમેશા બીજો દરવાજો ખોલીને જ બંધ કરે છે. પણ એ ખોલેલા દરવાજાની રાહ જોવા આપણે રહેતા નથી. આપણે ધીરજ નથી રાખતા અને આપણે વચ્ચે જ આપણા કાર્યો છોડી દઈએ છીએ. જીવનમાં ક્યારેય આશા ના છોડશો. આપના મનના નકારાત્મક વિચારો જેટલા છે દૂર કરો. ડોન્ટ થિંક નેગેટિવ. મનની ઉર્જાને સતત કેવી રીતે જાળવી રાખવી? તમે જે વિચારી રહ્યા છો તેની અસર તમારા શરીર ઉપર પડે છે. તમારા વિચારો જ તમારું જીવન છે. મિત્રો, એક ચિત્રથી સમજીએ કે તમે એવું વિચારો છો કે હું ખૂબ જ થાકી ગયો છું, તો તરત જ તમારું શરીર કામ કરવાનું બંધ કરી દેશે. અને મિત્રો, જો એનાથી ઉલટું તમે એવું વિચારો છો કે હું કામ કરી શકીશ, તો તમારામાં શક્તિ ઉત્પન્ન થાય છે. મિત્રો, જ્યારે કોઈ કામ શરૂ કરો છો ત્યારે તમે એવું કહો છો કે મને તો થાક લાગ્યો છે, મારથી આ નહીં થઈ શકે, મને વીકનેસ છે, મને તાવ છે. પણ જ્યારે તમે તમારું ગમતું કામ હાથમાં પકડો છો તો બધું દૂર થઈ જાય છે. મિત્રો, કાયમ એક વસ્તુ એ યાદ રાખો કે હું કરી શકીશ, તો તમારામાં કુદરતી રીતે શક્તિ ઉત્પન્ન થાય છે. આપણી તાકાત કે આપણી નબળાઈ એ આપણા વિચારો છે, આપણી બોડી નથી. આપણી તાકાત અને આપણી શક્તિ એ આપણા વિચારોથી જ પ્રાપ્ત થાય છે. તમારામાં ખુશી કેવી રીતે ઉત્પન્ન કરી શકો? નકારાત્મક વાતોથી દૂર રહો. ડિફીટ યોર નેગેટિવ થોટ્સ. કોઈ દિવસ નકારાત્મક વિચારો લાવશો નહીં. અને નકારાત્મક વિચારો દૂર કઈ રીતે કરવા? તો મિત્રો, હકારાત્મક વિચારો ભરશો તો નકારાત્મક દૂર થશે, કારણ કે પાત્ર તો માપનું જ છે અને એમાં કોઈ બીજી વસ્તુ ભરશો તો પેલી જૂની વસ્તુ બહાર નીકળવા લાગશે. માનો કે પાણીના ગ્લાસમાં રેતી પડી છે અને પાણી ગંદુ છે. હવે એમાં તમે લોટા વડે પાણી રેડ્યા જ કરો, શુદ્ધ પાણી રેડ્યા જ કરો. એક તબક્કો એવો આવશે કે રેતીવાળું ગંદુ પાણી બહાર નીકળી જશે ને શુદ્ધ પાણીથી ગ્લાસ ભરાઈ જશે. એટલે કે નકારાત્મક વિચારો બહાર નીકળી જશે જ્યારે તમે હકારાત્મક વિચારો રેડશો. ક્ષમાની ભાવના રાખો. કોઈ પણ વ્યક્તિ સાથે બદલો લેવાની એવી ભાવના ના રાખશો. દરેકને ક્ષમા આપતા શીખો. કોઈક વાર તમને એ વ્યક્તિ મદદરૂપ થશે. જો તમે એને ક્ષમા નહીં આપો તો સામસામા બંને જણ પોતાનો સમય એકબીજાની દુશ્મનાટ ઊભી કરવામાં, વેર લેવામાં જ પૂરો કરશો. ભૂલો ને માફ કરો. કડવી યાદો ભૂલી જાઓ. બની ગયું એ બની ગયું. આ જગતમાં કોઈ માણસ સંપૂર્ણ નથી. સારાને શોધવાનો પ્રયાસ કરો. જીવન જેવું છે તેવું સ્વીકારો.
આપણું મગજ જ એવું છે કે નેગેટિવ બાબતો વિચારે છે. એક ઉદાહરણથી સમજીએ. અત્યારે તો કમ્પ્યુટર યુગ છે, ઈમેલ, ફેક્સ, વોટ્સએપ એવા માધ્યમો છે. પણ આજથી 15-20 વર્ષ પહેલાં પોસ્ટકાર્ડથી આપણે સંદેશા મોકલતા હતા. મિત્રો, ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે કોઈ પોસ્ટકાર્ડ 2 વર્ષે મળ્યું, 5 વર્ષે મળ્યું, પોસ્ટ ખાતાની બલિયારી. 15 પૈસાનું પોસ્ટકાર્ડ 5 વર્ષે મળ્યું એ ન્યૂઝ આઇટમ બને છે. પણ મિત્રો, લાખો પોસ્ટકાર્ડ દરરોજ નિયમિત રીતે મળે છે. એની કોઈ નોંધ નથી લેતું કે 15 પૈસામાં આપણું પોસ્ટકાર્ડ છેક અમદાવાદથી દિલ્હી પહોંચી જાય છે બીજા જ દિવસે. તો મિત્રો, આપણું માઇન્ડ છે ને એ નેગેટિવ વિચારવા ટેવાયેલું છે. એ વિચારો કાઢી નાખો. જ્યારે એવો વિચાર આવે કે પોસ્ટકાર્ડ 5 વર્ષે મળ્યું, ત્યારે વિચારો કે લાખો પોસ્ટકાર્ડો સમયસર મળે છે. જીવન જેવું છે એને સ્વીકારો. જીવનમાં આગળ વધવા માટે કેટલાક યુનિવર્સલ વેલ્યુ જોઈએ. ઓનેસ્ટી એ ક્યારેય ન ચૂકશો. પ્રામાણિકતા આગળ વધવા માટેનો પહેલો માપદંડ છે, નહીં તો લોકો તમારો વિશ્વાસ ગુમાવી દેશે. ઇન્ટિગ્રિટી એ પણ એટલી જ અગત્યની છે. પ્રોમિસ કીપિંગ, તમે આપેલું વચન પાળો. ન કરી શકો તો ના કહી દો કે આ શક્ય નથી. ઘણીવાર ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે કાલે પતી જશે, 2 દિવસ પછી પતશે. 2 દિવસ પછી પેલો માણસ તમારી પાસે આવે એટલે એ એવું કહેશે કે કાલે આવજો. તો હંમેશા પ્રોમિસ કીપિંગ કરો. તમે આપેલું વચન પાળો. ન થઈ શકે તો થોડોક મોડો ટાઈમ એને આપો, પણ એક વખત કહ્યા પછી એ કામ એ વખતે પૂર્ણ થવું જોઈએ. રિસ્પેક્ટ ફોર અધર્સ, બીજાને માન આપો. હું જ મોટો છું, બીજાને તુંકારાથી બોલાવો. સ્વમાન, નાના માણસને પણ માન આપો. ઓફિસનો પટાવાળો હોય કે ઘરમાં કામવાળો હોય, માનથી બોલાવો. રિસ્પોન્સિબલ સિટીઝનશીપ, તમારી નાગરિકતા પ્રત્યે જવાબદાર રહો અને એકાઉન્ટેબિલિટી, દેશ માટે વફાદાર રહો. મિત્રો, તો આ યુનિવર્સલ વેલ્યુ આગળ વધવા માટે ખૂબ જ અગત્યના છે જીવનમાં. જો આપણે કોઈ નાનકડી ભૂલ કે કોઈ ખોટું કાર્ય ઇન્ટેન્શનલી કરીએ છીએ, તો હજારો વર્ષોથી કે ઘણા બધા લાંબા સમયથી તમે પ્રાપ્ત કરેલી તમારી પ્રતિષ્ઠા 1 સેકન્ડમાં ધૂળમાં મળી જશે. અને એટલા માટે ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી એ જીવનમાં ખૂબ જ અગત્યના નૈતિક મૂલ્યો છે. ધ રેપ્યુટેશન ઓફ 1000 years may be determined by one conduct of 1 hour. વર્ષોથી પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠા એ તમારા એક જ વર્તણૂકથી નાશ થઈ જશે. લોકો તમને નફરત કરતા થઈ જશે. લોકો તમારા પર અવિશ્વાસ કરશે. સમાજમાં નૈતિક મૂલ્યોનું અસ્તિત્વ હશે, ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી, તો જ માનવ અધિકારોની જાળવણી થઈ શકશે. નૈતિક મૂલ્યો એ આપણા વિચારો સાથે સંકળાયેલા છે મિત્રો. થિંક ધી ટોક, આ વાક્યો એ આપણા જીવન માટે ખૂબ જ અગત્યના છે. યોર થોટ ગાઈડ યોર વર્ડ્સ. તમને જે વિચાર આવે છે એ જ તમારા શબ્દોમાં નીકળે છે. મનમાં જે ચાલે છે થોટ, એ જ આપણું બહાર શબ્દ સ્વરૂપે બહાર આવે છે. યોર થોટ્સ ગાઈડ યોર વર્ડ્સ. યોર વર્ડ્સ ગાઈડ યોર એક્શન. અને તમારા જે શબ્દો છે એ પછી તમારી પ્રવૃત્તિમાં આવે છે, તમારા કાર્યમાં આવે છે, તમારી એક્શન એ બને છે, તમારી કાર્યશૈલી તમારા શબ્દો બને છે. વિચાર આવ્યો, બોલ્યા, અને એ બોલ્યા એ આપણી પ્રવૃત્તિમાં આવી. યોર એક્શન ગાઈડ યોર હેબિટ. અને તમારી પ્રવૃત્તિ સારી કે ખરાબ એ તમારી ટેવમાં પરિણમશે. અને યોર હેબિટ ગાઈડ યોર કેરેક્ટર.
અને તમારી ટેવ એ તમારું ચારિત્ર નક્કી કરે છે, અને યોર કેરેક્ટર ગાઈડ યોર લાઈફ, અને તમારું ચારિત્ર તમારું જીવન નક્કી કરે છે. મિત્રો, થોટ ટુ લાઈફ, તો જીવન માટે અગત્યનું પાસું છે આપણા સારા વિચારો. પ્રગતિશીલ જીવનના 4 ચરણ છે: સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી. આ 4 જ શબ્દો જીવનમાં આગળ આવવા માટે પૂરતા છે. મિત્રો, કોઈ પણ વસ્તુને બરાબર સમજો, પ્રામાણિકતાથી કાર્ય કરો, આપને સોંપાયેલી જવાબદારી નિભાવો અને બહાદુરીપૂર્વક નિભાવો. લેટ અસ કમ્પ્લેન લેસ એન્ડ ગીવ મોર. ઘણીવાર આપણને ફરિયાદો કરતા હોય છે, ભગવાને બધાને સુખી કર્યા, મને ના કર્યો, મને કશું આપ્યું નથી, આ કેટલો સુખી છે, આની પાસે ગાડી છે, મારી પાસે સ્કૂટર છે. આવી કમ્પ્લેન ના કરશો. તમે કોકને આપશો તો ભગવાન તમને આપશે. કમ્પ્લેન લેસ, ફરિયાદો ઓછી કરો, આપો વધારે. કેટલાક ચિત્રો હું તમને બતાવીશ, એટલે તમારા મગજમાંથી કમ્પ્લેન કરવાના વિચારો દૂર થશે. મિત્રો, આ એક માણસ સાયકલ ઉપર કેટલો વજન ખેંચી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તો આપણે નથી ને. ભગવાનનો આભાર માનો કે આપણને આ પરિસ્થિતિમાં નથી મૂક્યા. ફરિયાદ ના કરશો, હંમેશા નીચે જુઓ. આ એક બીજું ચિત્ર આપજો. એને પગ નથી, તેમ છતાં એક ઘોડી પકડીને એના બાળકને સાયકલ પર આગળ લઈ જઈ રહ્યો છે. તો આપણે કેટલી સારી પરિસ્થિતિમાં છીએ. આપણને ભગવાને 2 પગ આપ્યા છે. તો કમ્પ્લેન લેસ, ગીવ મોર. જો આ લોકો એક પુલ પસાર કરવા માટે દોરડા પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. આ પ્રકારનું લોકો જીવન જીવી રહ્યા છે. હવે આપણી જાતને એની સાથે સરખાવો કે ભગવાને મને ઘણું બધું આપ્યું છે. આ છોકરાઓ કમ્પ્યુટર પર ભણી રહ્યા છે, જ્યારે ડઝ સ્ટડિંગ એની નોય જમીન પર માટીના ટુકડાથી લખાણ લખીને ભણી રહ્યા છે. પરિસ્થિતિ તો જુઓ મિત્રો, ભગવાને આપણને આ પરિસ્થિતિમાં મૂકેલા છે, તો પણ આપણે કમ્પ્લેન કરીએ છીએ કે મારી પાસે આ સુવિધા નથી, મારી પાસે આ સુવિધા નથી. આને કમ્પ્યુટરમાં ગેમ રમતા બોર થઈ ગયો છે કે મારી પાસે બીજી ગેમ નથી, એકની એક ગેમ મારે વારંવાર રમ્યા કરવી છે. આ છોકરો બહાર શમશાનમાં ખોપરીઓ સાથે રમ્યું છે. હવે કોઈ ફરિયાદ છે તમને કે મને ભગવાને કશું નથી આપ્યું? કેટલાક ધનિક માણસોના દીકરાઓ એ મને એડિયાસના બુકની જગ્યાએ નાઇટના બુક જોઈએ, જ્યારે આ પાણીની બોટલને દબાવીને ઉપર કપડાની દોરી બનાવીને ચપ્પલ પહેરે છે. દે ઓનલી હેવ વન બ્રાન્ડ, જ્યારે મારે આ બ્રાન્ડ જોઈએ ને આ બ્રાન્ડ જોઈએ. મિત્રો, કાયમ યાદ રાખો કે કમ્પ્લેન લેસ, ગીવ મોર. આર યુ સ્ટીલ કમ્પ્લેનિંગ? હવે ફરિયાદ છે? આગળ વધો. જીવનમાં આ વિડીયોમાં આપણે જે કંઈ સાંભળ્યું એને અનુસરો, ચોક્કસ સફળતા મળશે. વધુમાં વધુ મિત્રોને આ વિડીયો શેર કરો, અને આવા વધુ વિડીયો જોવા માટે આપ મારી યુટ્યુબ ચેનલ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. ઓબ્ઝર્વ એરાઉન્ડ યુ and be thankful for all that you have in this transitory lifetime. તમે તમારી આજુબાજુ જુઓ અને પછી તમારી જાતને તુલના કરો કે ભગવાને મને શું નથી આપ્યું. આપણી પાસે બધું જ છે, આપણા વિચારો નબળા છે. લેટ અસ કમ્પ્લેન લેસ એન્ડ ગીવ મોર. થેન્ક યુ મિત્રો. વિડીયો મારો થોડોક લાંબો છે, પૂરો સાંભળ્યો હશે. ખૂબ જ જીવનમાં
પરિવર્તન આવી શકે એમ છે. વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરો. આપ જાણો છો મારી 2 યુટ્યુબ ચેનલ છે. એક સ્પિરિચ્યુઅલ બાબત પર છે, જેમાં પણ મોટિવેશન બાબતો ભગવદ્ ગીતાના માધ્યમથી સંભળાય છે. એનું એડ્રેસ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી. અને સરકારી અધિકારી કર્મચારીઓ માટે મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે, જેમાં સેવાકીય નાણાકીય બાબતોના 200 જેટલા વિડીયો છે. હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર. મિત્રો, આ બંને ચેનલ સબસ્ક્રાઈબ કરો, અનુકૂળતાએ જુઓ, વધુમાં વધુ મિત્રોને સબસ્ક્રાઈબ કરાવો. હવે પછી એક બીજો મોટિવેશનલ વિડીયો 8-10 દિવસમાં હું મૂકીશ. લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, પોઝિટિવ થિંકિંગ, એ બાબતના વિડીયો જોવા માટે પણ આપ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આપે જે અડધો-પોણો કલાક આ વિડીયો સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.